સુરતના પાંડેસરા વિસ્તારમાં નશાબાજ યુવકે પ્રેમિકાના 8 વર્ષીય સંતાન પર હુમલો કર્યો હતો. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર ફેરવી દીધું હતું, જેથી બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને સારવાર આપી 13 જેટલા ટાંકાઓ લીધા હતા, જેથી તેની હાલત હાલ સાધારણ છે. જોકે બાળકીના માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી આકરી સજા હુમલાખોરને થાય તેવી માંગ કરી છે. પાંડેસરામાં નશાબાજે પ્રેમિકાના 8 વર્ષીય પુત્રીના ગળે બ્લેડ ફેરવી હુમલો કર્યો હતો. બાળકીને લોહી લુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ટાંકા આવ્યા હતા. પ્રેમી અને પ્રેમિકા બાળક સાથે રહેતા હતા. પ્રેમી ઘર ખર્ચ કરવા પૈસા નહીં આપતા બંને વચ્ચે ઝઘડો થતો રહેતો હતો. પ્રેમિકા કામ પર ગઈ હતી ત્યારે પ્રેમિકાના પુત્રી પર પ્રેમીએ બ્લેડ વડે હુમલો કર્યો હતો. પાંડેસરા પોલીસે પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. રેખા દેવીએ કહ્યું કે ગઈ 1 તારીખથી અમે જુદા રહીએ છીએ, પરંતુ તેણે હુમલો કર્યાનું મારી દીકરીએ કહ્યું હતું. બપોરે તે ઇજાગ્રસ્ત હાલતમાં મળી હતી. હાલ મારી દીકરીને 13 ટાંકા આવ્યા છે. અમે ફરિયાદ કરી છે. પોલીસ કાર્યવાહી કરી આરોપી પ્રેમીને આકરી સજાની માંગ કરી છે.